ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો અંતને જય રામાપીર, જય લખધણી. તો અત્યારે સવારના 4, 4:15 જેવું થયું છે. તમને એમણે ટાઈમ પણ બતાવું. અને આપણે અત્યારે જુનાગઢ સૌરા મંડપના દર્શન કરવા જવાનું છે. ત્યાં મંડપનું આયોજન છે રાખેલ. તો મંડપ ઊભો થતા આપણે ક્યારેય જોયો નથી. જો તમે 4:15 માથે થઈ ગઈ, બરાબર. તો ત્યાં જઈ તમને વિડીયો આજે આપણે પૂરેપૂરો બનાવવાનો છે, બ્લોગ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. ચાલો હવે આપણે ઘરેથી નીકળી, બાઇક બાયણે મૂકી દીધું છે, બરાબર. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો, કારણ કે રામાપીરના દર્શન કરવા જીવનની અંદર જરૂરી છે. અને સૌરા મંડપની બાજુમાં જ રૂકી સમાજના લોકોએ મંડપનું આયોજન કર્યું છે. તો આપણે મંડપના દર્શન કરવા જાય. અત્યારે જો અમે નીકળી ગયા હતા ગોમટા ચોકડીએ, પંપે પહોંચી ગયા છે. પેટ્રોલ ભરાવી લીધું આપણી ગાડીમાં. બિપિનભાઈની ગાડીમાં પેટ્રોલ પૂરે છે, બરાબર. 4:30, 4:45 જેવું થઈ ગયું છે. હવે જુનાગઢ પહોંચતા આપણે 6, 6:15, 6:45 જેવું થઈ જશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો અને આવો નવો વિડીયો અમારા જોતા રહ્યો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે અત્યારે ચોકી માલધારી હોટલ છે ત્યાં પહોંચી ગયા છીએ, બરાબર. કુળદેવી પાન લખેલું છે, હોટલ માલધારી છે. અને આ અમારો સ્ટોપ દર બીજનો છે, કારણ કે અહીંયા જ અમે ઊભા, સ્ટોપમાં ઊભા, અહીંયા જ અમે ઊભા રહી છીએ, બરાબર. ચા પાણી પીવા. ચલો હવે ચા પાણી પી લીધા, ફાંકી બાકી ખાઈ લીધી. આપણે કંઈ ચા પીતા નથી. એટલે આ ભાઈને કીધું કોફી બનાવશો, તો ના પાડી, ભાઈ કોફી નહીં બનાવી. કીધું કાંઈ વાંધો નહીં, આપણે ને એકાદી બિસ્ટોલ પાઈ દો. તો આપણે બિસ્ટોલ પીધી. બિસ્ટોલ પી અને પછી હવે અહીંથી નીકળી જાય રામાપીરનું નામ લઈ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. જો ફાઇનલી જે જગ્યા ઉપર અમારે આવવાનું હતું એ જગ્યા ઉપર, સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ. ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અહીંયા. તો ચાલો હવે તમને મંડપના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો, આપણે થમના દર્શન કરવા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને તમે પણ દર્શન કરી શકો છો. અને કોમેન્ટમાં જરૂર જય રામાપીર લખજો, એ તો ખાસ કરીને ભૂલતા જ નહીં, બરાબર. અને તમે પબ્લિક જો, અત્યારે એટલું બધું છે નહીં, રાતે પ્રોગ્રામ હતો. અને હવે પબ્લિક કેવડું થાય છે ને એ તમને બતાવું. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો, બરાબર. કે આવો ભાઈ લાવો. અને આવા દર્શન ભાગ્યશાળી હોય એના જ ભાગમાં આવે, બરાબર. ચાલો તો તમને બધું ત્યાં રૂબરૂ જઈને બતાવું. જય રામાપીર, જય લખધણી. ચાલો મિત્રો, તો હવે થંભ ઊભું થવાની તૈયારી છે. એટલે અહીંથી વધીને માણસોને પાછા ધકેલે છે કે ભાઈ થોડા આગળ વયા જાઓ, કે હવે તૈયારી, થંભ ઊભું થવાની તૈયારી થઈ ગઈ છે. જો
તો ચાલો મિત્રો, ફાઇનલી જો પૂજારી મહંત શ્રી એ ધૂપનો ધુવાણો થંભને આપી દીધો છે અને હવે ડાલીબેન આવે છે તો એમના પણ આપણે દર્શન કરી. તમે જોઈ શકો છો પબ્લિક જો દુનિયાનું થઈ ગયું ભાઈ, અત્યારે હવે આવકમાં જ છે. તમે જોતા રહ્યો, જો બધાને આગળ ધકેલે પણ નથી જતા, કોઈ પબ્લિક રહીને નો સમજે. ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો. કશું પડે વધારીને પછી ડાલીબેનને ફરતો આટો મરાય છે અને ડાલીબેન જે લગી દોરી નહીં ખેંચે ને મિત્રો, તે લગી થામ ઊભો ન થાય. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો, કારણ કે આજ મેં બ્લોક જ એ રીતનો બનાવ્યો છે અને તમને ગમશે હોય તે બરાબર. પણ જેની હારે રણુજાનો રાજા રામદેવ હોય અને પરમના પીરની પરંપરા હોય, દુનિયાના બાપની ત્રેવડ નથી ખાય ગુવાડો કાંટો થઈ તો તમે જોયું ને મિત્રો, એક ઝટકીએ તાંબ ઊભો થઈ ગયો. આ રામદેવજી મહારાજનું પ્રમાણ કહેવાય બરોબર. જો બધાય નાળા ઢીલા પડ્યા છે. હજી એ કળિયુગમાં સત છે હો થોડુંક, પણ વિશ્વાસનો ભરોસો હોય તો, નકર નહીં બરોબર. હજી તમને એ બતાવું કે ખાલી હોપારી ઉપર થાંભ ઊભો છે, એ તમને બતાવું. તમે જોઈ શકો છો હમણાં. જો આ છે ડાલીબાઈનો પાઠ, એમના પણ તમે દર્શન કરો.
પછી ચાલો અમે જો ને આ ભીડ થોડીક ઓછી થાય ને થંભ પાસે એટલે ત્યાં જઈને તમને એ પણ દર્શન કરાવું કે હોપારીમાં તો થંભ ઊભો છે એ આખો વિડીયો તમે પૂરેપૂરો જોઈજો બરોબર અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં કોમેન્ટમાં જય રામાપીર તો જરૂર લખજો એ કોઈ કોમેન્ટ આવતી નથી જોવું તમે જો ખાલી હોપારીમાંથી ઊભા છે જો બતાવું તમને ત્યાં જઈને ઊભા રહ્યો દેખાય છે જોઈ લો આનું નામ થંભ કહેવાય હો ભાઈ તો એકવાર પ્રેમથી જય રામાપીર જય રામાપીર તો મિત્રો આ છે સવરા મંડપના દર્શન તમે કરી શકો છો 4 જુગના 4 પાટના તો આપણે બીજને દી તો દર બીજે આવી છીએ પણ આ રીતે આપણે એને શૂટિંગ ઉતારવાનો વારો નથી આવતો કારણ કે ભીડ હોય એના હિસાબે તો અત્યારે તમને કાયદેસર બતાવું તમે જોઈ શકો છો અને અંદર કારણ કે અહીંયા 4 જુગના 4 પાઠ છે ભાઈ ચાલો એમના પણ તમે દર્શન કરો છે ને ચાલો હવે વારંવાર બતાવું તમને અહીંનું લોકેશન તમે જોવો અહીંનો લુક એકવાર તો જુનાગઢનો જોવું તો થેન્ક યુ મિત્રો ધન્યવાદ જય રામાપીર જય અલગધણી પાકની જો તું